ભાઈ, વિજય ફોન કરી રહ્યો છે. જોયું બુન, ભલે એ ગમે તે રસ્તા પર જતો રહે પણ પાછો ફરીને તો તારી પાસે જ આવશે. પહેલા ફોન રિસીવ કર બુન. હલો વિજય, हाँ हेलो मम्मा, जल्दी जल्दी मेरा अकाउंट में 1 लाख रुपया ट्रांसफर करना. 1 લાખ રૂપિયા? આટલા પૈસા શેના માટે વિજય? તું ઠીક તો છે ને? તને કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? હા, હું બિલકુલ ઠીક છું મમ્મા. હું ગીતાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો છું ને, એટલે કંઈક સ્પેશિયલ પ્લાન કરી રહ્યો છું. એના માટે પૈસા જોઈએ છે. મમ્મા જલ્દી કરને, 1 લાખ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરને પ્લીઝ. ઠીક છે, બાય 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 બાય. હલો વિજય, હાય ગીતા. પ્લીઝ વિજય, મારી પાછળ પાછળ આવીને મને આ રીતે હેરાન ન કર. આ શું? હમણાં તો વિજય મને હાય કહ્યું. એ મારો વહેમ હતો? મારી સાથે રમત રમી રહ્યો છે તું? આ રીતે સંતા કુકડી રમીશ તો હું એને વહેમ માની લઈશ? તને ખરેખર એવું લાગે છે વિજય? વિજય, આ તો શું કરી રહ્યો છે?
ઓ ગીતા, તું તો બુક લેવા ગઈ હતી ને, આમ ભાગીને આવી રહી છે. તારી પાછળ કોઈ પડ્યું છે કે હું? આ બધું વિજય કરી રહ્યો છે. હું જ્યાં જઈ રહી છું એ મારી પાછળ આવે છે, પાસે આવે છે, મને હેરાન કરે છે, પછી મારી સામે ઊભો રહીને મને દાંત બતાવે છે. મને બહુ જ હેરાન કરી રહ્યો છે. આ તો શું બોલી રહી છે? વિજય તો કોલેજમાં છે જ નહીં. તને સરપ્રાઈઝ આપવાનો છે એવું કહીને તો ક્યારનો જતો રહ્યો. એ શક્ય જ નથી. એ કોલેજના કેમ્પસમાં જ છે. હમણાં તો મને હેરાન કરી રહ્યો હતો. એના ફ્રેન્ડ સાથે બેસીને ક્યાંક ગપ્પા મારતો હશે. એ પાગલ વિજય અહીં છે જ નહીં.